પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકારે 2026-27 માટે પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તાએ બજેટ રજૂ કરતા રાજ્ય માટે ભેટોની હારમાળા સર્જી દીધી છે, જેમાં સરકારી કર્મચારીઓને વધારાના ડીએની જાહેરાત તેમજ 20% વધારો, અન્નપૂર્ણા યોજના માટે 36,000 કરોડની ફાળવણી, ગર્ભવતી મહિલાઓને 6 ન્યુટ્રિશિયન મીલ આપવાની જાહેરાત તેમજ એરપોર્ટના નિર્માણ માટેની જોગવાઈ જેવી ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી જોગવાઈઓ બજેટમાં કરાઈ છે, જેમાં વિદ્યાર્થિનીઓને 50,000ની સહાય આપવામાં આવશે. નાગરિક સ્વયંસેવકો, હોમગાર્ડ્સ, ગ્રીન પોલીસ કર્મચારીઓ અને એનવીએમ કર્મચારીઓના માસિક માનદ વેતનમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. एजुकेशन सेक्टर में पीएम श्री नेशनल एजुकेशन पॉलिसी जो पीएम पोषण के अंदर 4.5 रुपया करके एक मील के लिए भारत सरकार देता है, उसका साथ पश्चिम बंगाल सरकार 3.5 रुपया माने 10 रुपया करके देने का काम आज डिक्लेयर किया, बजट प्रोविजन भी रखा है. 20,000 टीचर, 50,000 पुलिस और 30,000 सरकारी जो वैकेंसी है इस फाइनेंशियल ईयर में उसको फिलअप करने का काम और यूपीएससी मॉडल फॉलो करके ट्रांसपेरेंट एम्प्लॉयमेंट एडुकेटेड यूथ को देने का काम हम लोग कर रहा है.